હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું દેશી ચણા અને કાંદાનું રાયતું। તો તે કેમ બનાવવાનું, તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે। આપણે બનાવશું દેશી ચણા અને કાંદાનું રાયતું। તો તેનું બનાવવા માટે રાયતું બનાવવા માટે મેં અડધો બાઉલ દેશી ચણા લીધા છે, કાળા ચણા આવે ને એ, ને એને મેં રાતે બોરી દીધા હતા, સવારે એક સીટી વગાડી દીધા। હવે આપણે બાફી લેવાના, એમ બહુ વધારે પડતા નહીં, એટલા કાચાઈ ન રહેવા જોઈએ ને એકદમ પોચાઈ ન પડી જાય। ને એક આપણે કાંદો લીધો છે એમાં નાખવા માટે, ને અડધો બાઉલ આપણે દહીં લીધેલું છે। આ બહુ ખાટું દહીં નહીં લેવાનું ને આવું ઘટ લેવાનું દહીં, તો રાયતું તમારું મસ્ત બને। હવે એને થોડુંક આપણે પહેલાં ફેટી લેવાનું આવી રીતના। આવું મસ્ત એકદમ ફેટશું ને તો સ્મૂથ થઈ જાય, એમ જાઓ। ને અત્યારે રાયતું બહુ સારું ઉનાળામાં, ને ચણાની એ ખાઈ તો આપણા શરીર માટે ચણા પણ બહુ સારા। હવે એમાં આપણે 1 ચમચી દરેલી ખાંડ નાખી દઈશું। ને થોડોક આપણે ચાટ મસાલો નાખશું, એક પિંચ જેટલું ખાલી લાલ મરચું, ને ચપટી એક ધાણા। હવે આ બધું મિક્સ કરી દેવાનું। ખાંડ દરેલી લીધી ને એટલે મિક્સ થતાં વાર નહીં લાગે। રાયતામાં હંમેશા દરેલી જ લેવાની। હવે આપણે ચણા નાખી દઈશું। કાંદો નાખી દઈશું આપણે। કાંદો એક નાનો નંગ લીધો છે કાંદાનો। ચપટી એક આપણે મીઠું નાખીશું। ચણામાં મેં બાફવામાં મીઠું લીધું હતું અને ચાટ મસાલો લીધો એટલે થોડુંક જ નાખવાનું મીઠું। આ બધું મસ્ત મિક્સ થઈ ગયું આપણું। હવે એક બાઉલમાં આપણે લઈ લઈશું। ઉપરથી થોડુંક લાલ મરચું નાખવાનું, ચપટી, જરાક ધાણા, 2-3 ખાલી, ને 2 થી 3 ચણા, ચપટી ચાટ મસાલો। તો તૈયાર છે આપણું ચણા કાંદાનું રાયતું, દેશી ચણાનું અને કાંદાનું। જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહે।